હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો? રોકેટ બીજું વ્લોગમાં હું ખેરલાલજી તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે એવી એક જગ્યાએ જવાના છીએ જેની જાણ ખૂબ જ ઓછા લોકોને છે. તો આપણે આજે વીજળીબારા જવાના છીએ. વીજળીબારા મોવાથી થોડાક જ કિલોમીટર અંતરે દૂર છે. તો આનું નામ વીજળીબારા કેમ પડ્યું, ત્યાં શું છે તે જાણવા માટે તમે વિડીયોમાં બન્યા રહો. હું તમને ત્યાં જઈ અને બધી માહિતી આપીશ અને ક્યાંથી જવાય તે પણ તમને માહિતી આપીશ અને ત્યાંનું બધું જ દ્રશ્ય તમને બતાવીશ. તો નમસ્કાર મિત્રો, આપણે મહુવા પહોંચી ગયા છીએ અને આ જે તમે રોડ જોઈ શકો છો તે બંદર રોડ છે અને આ બાપા સીતારામ ચોક કહેવામાં આવે છે. અને અહીંથી બંદર તમે જોઈ શકો છો પાછળ બોર્ડમાં 5 કિલોમીટર છે અને લાઇટ હાઉસ રોડની વચ્ચેથી આપણે વીજળીબારા જઈ શકીશું. તો આપણે હું હજી આગળ વિડીયો બન્યા રહું, હું તમને બતાવું. તો મિત્રો, આપણે હવે થોડાક જ દૂર છીએ વીજળીબારાથી અને તમે રસ્તામાં આ બધું દ્રશ્ય જોઈ શકો છો. ખૂબ જ સુંદર મજાનો નજારો આપતો આ દ્રશ્ય છે. આ બંધારાનો જે આ પુલ બનાવેલો છે તે પુલ પરથી આપણે લાઇટ હાઉસ, આ બંદર રોડ કહેવામાં આવે છે અને રસ્તા વચ્ચે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. મિત્રો, આપણે વીજળીબારા જઈ રહ્યા છીએ. આપણે આ રોડ પરથી આવ્યા છીએ. આ મહુવા બાજુથી રોડ આવે છે અને જે આ સાઈડ તમે રોડ જઈ રહ્યો છો તે બંદર લાઇટ હાઉસ જાય છે અને આ એક રફ રસ્તો છે જે વીજળીબારા તરફ જાય છે. તો આપણે ત્યાં જવાનું છે. તો મિત્રો, આપણે જોઈ શકો છો કે આપણે કાંઠા રસ્તા તરફથી આવીએ છીએ. તો આપણે આ નામ જોવા મળે છે, આ એક પ્રકારનો બોર્ડ છે. તો આની અંદર આપણે ખબર પડે કે આ રીતનું અંદર જવાનું છે. તો વીજળીબારા જવાનો રસ્તો આ બોર્ડથી આવશે. તમે કાંઠા રસ્તા તરફથી આવો છો તો આ બોર્ડ તમને જોવા મળે છે અને આપણે ખૂબ જ નજીક છીએ અને ત્યાં જઈને અમે જોઈશું અને ત્યાંના દ્રશ્યો અને ત્યાંની માહિતી હું તમને આપીશ. મિત્રો, આપણે વીજળીબારા પહોંચી ગયા છીએ અને તમે જે પાછળ આ જોઈ રહ્યા છો, આ જે મોટો ખાડો, ત્યાંથી વીજળી પડી હતી અને આ ઉપરથી આ પર્વતમાળા હતી, મોટો પહાડ હતો અને આ જગ્યાએ મોટી વીજળી પડી હતી અને ત્યાર પછી સામેની સાઈડમાંથી નીકળી ગઈ હતી. તે પણ તમને હું બતાવીશ. તો આ બંદર રોડ ઉપર આવેલું ખૂબ સરસ મજાનું ફરવાલાયક સ્થળ છે. તો આપણે હજી બીજો નજારો જોઈશું અને આ તમે જોઈ લો, અહીંથી વીજળી પડી હતી જેથી કરી આનું નામ વીજળીબારા પડવામાં આવ્યું છે. અને આની અંદર વીજળી પડી અને ચારેકોર અંદર ઘૂમી હતી જેથી કરી અંદર ગુફા જેવું એક બની ગયું હતું અને ત્યાં અત્યારે શિવલિંગની સ્થાપના છે. તો આપણે તેના પણ દર્શન કરીશું અને આ વીજળી અહીંથી પડી અને સામેની સાઈડમાં નીકળી ગઈ હતી. તો આપણે હવે ત્યાં જોઈશું. આપણે જે વીજળીનો સીન જે જોયો હતો તે ઉપર પડી હતી અને હવે અહીંની નીચે જવાનો આ રીતનો રસ્તો બનાવેલો છે. તમે રસ્તો જોઈ શકો છો અને દરિયાનો ખૂબ સરસ મજાનો નજારો છે. તો આપણે નીચે જઈને જોવાનું છે. તો આપણે અહીંથી આ રસ્તો જે ખૂબ સરસ મજાનો બનાવેલો છે ત્યાંથી આપણે જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે અંદર પહોંચવા જ આવ્યા છીએ પણ આ રીતનો રસ્તો બનાવેલો છે. તો અહીં ઉતરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. પવન ખૂબ છે અને જો આ રીતનો રસ્તો બનાવેલો છે અને આપણે અહીંયા પાછળથી આવ્યા છીએ અને આ રસ્તેથી હવે અંદર આપણે ગુફા તરફ જઈશું અને ત્યાં આપણે જઈ અને શિવલિંગના દર્શન કરવાના છે. તો મિત્રો, આપણે જોઈ શકો છો કે આપણે અહીંયા ગુફાના જે આ સાઈડ દરવાજો બનાવેલો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ
અને અહીં લખેલું છે ગુપ્ત કાશી તપોવન ભૂમિ ઓમ નમો નારાયણ. તો આપણે આ બારાની અંદર જઈ અને ત્યાં જઈ શિવલિંગના દર્શન કરવાના છે અને અંદર બધું જોવાનું છે. તો મિત્રો આપણે ધીમે ધીમે ઉપર આવી ગયા છીએ અને અહીં ગુપ્ત કાશી તપોવન ભૂમિ એવું લખેલું છે ઓમ નમો નારાયણ. અને હવે આપણે અંદર જઈ દર્શન કરવાના છે. તો નમસ્કાર મિત્રો, આપણે ગુફાની અંદર એન્ટર થઈ ગયા છીએ અને શરૂઆતની અંદર આ અખંડ ભારતી બાપુ જે અહીંયા પહેલાં સેવા પૂજા કરતા તેમની સમાધિ આપણને જોવા મળે છે. અને જો આ બારું તમને જે બતાવી છે ત્યાંથી વીજળી અંદર આવી હતી અને આખી ગુફાની અંદર ફરી હતી અને ત્યારબાદ આ મોટી ગુફા બની અને ત્યારબાદ આપણે આગળ જે ભોળાનાથની શિવલિંગ છે તે પણ એક ગુફામાં છે. ત્યાં જે આપણે તેમના દર્શન કરીશું અને ગુફાનો નજારો લઈશું અને આગળ બીજું બધું બાપુની સમાધિ અને જે યજ્ઞભૂમિ છે તે પણ જોવાની છે અને ખૂબ સરસ મજાનો આશ્રમ બનાવેલો છે તે પણ આપણે જોઈશું. તો મિત્રો આપણે જે ઉપરથી જે નજારો જોયો હતો, જે મોટું જબર બારું હતું, તો અહીંથી વીજળી અંદર આવી હતી અને આ પૂરી ગુફાની અંદર ગોળ ગોળ વલવાણાની જેમ ફરી હતી અને જે આ બાજુથી મોટું જે દરવાજો છે અત્યારે ત્યાંથી નીકળી ગઈ હતી. તો મિત્રો આપણે અખંડ ભારતી બાપુના દર્શન કર્યા છે અને જે આગળ અહીંયા ભોળાનાથની શિવલિંગ છે આપણે ત્યાં જઈ અને ત્યાંના ગુફાની અંદર જઈને દર્શન કરવાના છે. તો મિત્રો આપણે ભોળાનાથના દર્શન અહીં ગુફાની અંદર જઈ કરવાના છે. શરૂઆતની અંદર અહીંયા ગણપતિ સ્થાપના ખૂબ સરસ મજાની કરેલી છે અને અહીં ગુફામાં આપણે ધીમે ધીમે જઈશું અને ત્યાં શિવલિંગ છે, આપણે તેના દર્શન કરીશું આગળ. તો મિત્રો આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ અને અહીંયા મહાદેવની ખૂબ સરસ મજાની શિવલિંગ છે, તો તમે પણ દર્શન કરી લો. આ ખૂબ સરસ અંદર ગુફાની અંદર બનાવેલું છે અને આ મહાદેવની ખૂબ સરસ મજાની શિવલિંગ છે. તો તે પણ એક ગુફાની અંદર આવેલી છે વીજળી બારાની અંદર. મહાદેવની ખૂબ સરસ મજાની શિવલિંગ છે. તો મિત્રો આપણે અહીં ગુફાની અંદર અહીંથી ગયા હતા અને અહીંથી પાછા આવી રહ્યા છીએ અને પાછા હવે આપણે ઉપરની જે ગુફા છે તે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો બાપુની આ જે હિંચકા ખાતા અને તેમનું જે આવડા યજ્ઞકુંડ બનાવેલો છે તે અહીંયા છે. અખંડ ભારતીય બાપુ જે અહીંયા તેમની સમાધિના આપણે આગળ દર્શન કર્યા, તો તેમનું જે આ સ્થાન હતું તે અહીંયા બિરાજમાન અને હિંચકા ખાતા, તો તેમની પણ અહીં પ્રતિમા મૂકવામાં આવી છે. તો મિત્રો આપણે અંદર જે ગુફાની અંદર શિવલિંગના દર્શન કર્યા ત્યારબાદ અહીં ગુફાની અંદર આ રીતના રૂમ બનાવેલા છે અને જે અત્યારે અહીંયા બાપુ સેવા પૂજા કરે છે તેમનો યજ્ઞકુંડ સામે છે, તો આપણે ત્યાં જઈ તેમના દર્શન કરીશું. તો ખૂબ સરસ મજાનું અને ભવ્ય આનંદમય આપતું જે આ વીજળીવાળા છે તે ખૂબ સરસ મજાનું અહીંયા છે. તમે પણ ફરવા આવી શકો છો. ખૂબ સરસ મજાનું અહીંયા વાતાવરણ છે, બહાર સમુદ્ર કિનારો છે અને ત્યાં પણ ખૂબ સરસ મજાનું છે, ત્યાં પણ આપણે જોવાનું છે. તો હવે આપણે આગળ જે યજ્ઞકુંડ છે જ્યાં અહીંયા બાપુ સેવા પૂજા કરે છે, તો આપણે ત્યાં જઈ તેમના દર્શન કરીશું અને આગળ આ વીજળી બારાનો તમે નજારો જોઈ લો.
નજારો જોઈ શકો છો, ખૂબ સરસ મજાનો આ નજારો છે અને વીજળી વાળા આપણે ગુફાની અંદર દર્શન કર્યા અને ત્યાર પછી અહીંયા ઉપર આવી ગયા છીએ અને ખૂબ સરસ મજાનો દરિયો વિલોળા મારી રહ્યો છે, તમે પાછળ જોઈ શકો છો. અને મારી સાથે મારા મિત્ર એવા ગોપાલભાઈ ભીલ, જેઓ વિડીયો શૂટ કરવામાં મારી મદદ કરે છે અને મારી સાથે મારા મિત્રો અજય ગેડા પણ છે અને એક બીજા મિત્ર પણ છે. તે બધા અહીંયા વિડીયો શૂટ કરવામાં મદદ કરી અને ખૂબ સરસ ફરવા જેવું આવવા જેવું એક વાતાવરણ અને ખૂબ સુંદર મજાનું આ સ્થળ છે. તો આ સ્થળ વિશે ખૂબ ઓછા લોકોને જાણ હતી, એટલે એ વિડીયો વ્લોગ મેં એ માટે બનાવ્યો. તમે પણ અહીં આવી શકો છો ફેમિલી સાથે. રસ્તો થોડો ખરાબ છે, અહીં 2 વ્હીલર જ આવી શકે છે, 4 વ્હીલ હોય તો આગળ મૂકવી પડે છે. લાઇટ હાઉસથી થોડુંક જ નજીક આ સ્થળ છે, ખૂબ સુંદર મજાનું આ સ્થળ છે અને તમે આવી શકો છો. અને મહુવાથી 7 કિલોમીટર જેટલું અંતરે આ વીજળી વાળા આવેલું છે અને ખૂબ સરસ મજાનું ફરવાલાયક સ્થળ છે અને દરિયાનો નજારો ખૂબ સુંદર છે, અતિ સુંદર, અને બહુ મજા આવી. અને વીજળી વાળાની ગુફાની અંદર અમે દર્શન કર્યા, ત્યાં પણ ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અને વીજળી પડીથી અને ખૂબ મોટી ગુફા થઈ તે પણ મેં તમને વિડીયોમાં બતાવ્યું છે. તો આવા જ વિડીયો વ્લોગ્સ હું તમારી સમક્ષ બનાવીને લાવતો રહીશ, પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી એ પણ વીજળી વાળાના દર્શન કરી શકે, આ સ્થળ જોઈ શકે. તો ત્યાં સુધી હવે આપણે આ જગ્યાને વિદાય લેવાનો સમય થયો છે. ફરી જ એક આવા નવો વિડીયો સાથે હું તમને ફરી મળીશ, ત્યાં સુધી આવજો.